આજે 19મી ફેબ્રુઆરી 2026 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પાંચે વર્તમાન પાળે ભાઈઓ ને ભાઈઓ, હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. સદગુરુ પ્રેમાનંદ સ્વામી દ્વારા રચાયેલા આ પદમાં આપણને ભગવાન સ્વામિનારાયણની કર્તૃત્વ શક્તિના દર્શન થાય છે. ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા સ્વામિનારાયણ સંપ્રદાયના દર્શન થાય છે. ભગવાન સ્વામિનારાયણના ભક્તો અને સંતો ભાઈના આધ્યાત્મિક સ્વરૂપના દર્શન થાય છે. શ્રીજી મહારાજે એવો ઉજળો સંપ્રદાય સ્થાપ્યો કે આ ઉજળો સંપ્રદાય સ્થાપવા માટે પંચવર્તમાન આપવા માટેના મુખ્ય કારણ એટલા છે કે જ્યાં સુધી જીવાત્મા પરબ્રહ્મ પરમાત્માની અનન્ય ભાવે ધર્મયુક્ત ભક્તિ ન કરે ત્યાં સુધી જીવાત્મા ભવસાગર પાર કરી અક્ષરધામનો અધિકારી થઈ શકતો નથી. ભક્તિને પરિશુદ્ધ કરવા માટે આપણી નાની મોટી કોઈ પણ આધ્યાત્મિક સાધના પરમ પવિત્ર બને, નિર્ગુણ બને, દિવ્ય બને, અલૌકિક બને, કલ્યાણકારિણી બને, એટલા માટે મહારાજે 5 વર્તમાનો સંતોને અને હરિભક્તોને આપ્યા અને કહ્યું કે તમે માત્ર મને ભગવાન માનો એટલું જ મારા માટે પર્યાપ્ત નથી. ભગવાન માન્યા પછી પણ ધર્મને વળગી રહો, સમજણને વળગી રહો, નિયમની દ્રઢતા રાખો, આજ્ઞા ઉપાસના પરિશુદ્ધ અને પરમ પવિત્ર રાખો. ત્યાર પછી તમને સ્વામિનારાયણના સાધુ અને સ્વામિનારાયણના સત્સંગનું બિરુદ લાગે, ટાઇટલ લાગે. પાંચે વર્તમાન પાળે ભાઈઓ ને ભાઈઓ, પાંચે વર્તમાન પાળે ભાઈઓ ને ભાઈઓ, હરિજન સંગાથે કીધી, હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. મહારાજે સંતો અને હરિભક્તોને વૈરાગ્યની, ત્યાગની, સમજણની, નિયમ ધર્મની ભૂમિકાઓ પર અવશ્યપણે બેસાડ્યા. પરંતુ સંતો સંતોમાં, સંતો હરિભક્તોમાં, હરિભક્તો સંતોમાં અરસપરસ પ્રેમ જળવાઈ રહે, મહિમા જળવાઈ રહે, એકબીજાનો આદર કરવામાં આવે, એકબીજા પ્રત્યે સદભાવ અને પૂજ્યભાવ રાખવામાં આવે, એવા હેતુથી મહારાજ પોતે આટલા નિર્બંધ હોવા છતાં, અનાસક્ત હોવા છતાં, નિર્ગુણ હોવા છતાં પણ સંતો અને ભક્તોના પ્રેમને આધીન થયા છે. મહારાજ ક્યાંય બંધાય નહીં, ક્યાંય લેવાય નહીં, તેમ છતાં પણ સંતો હરિભક્તોને મહારાજના માટે પ્રેમ જાગે, જોડાણ થાય, આત્મીયતા થાય, એટલા માટે મહારાજે
સંતો હરિભક્તોને પોતાના માન્યા છે. મહારાજે કહ્યું કે અમારું જન્મ ધરવાનું બીજું કોઈ પ્રયોજન નથી, પરંતુ સંતો અને હરિભક્તોની વચ્ચે જન્મ લેવો એવું અમને ગમે, એની સાથે રહેવાય. મહારાજે સંતોને પોતાના માથાના મુગટ માન્યા છે. પરમહંસોને પોતાની જાત કરતા, હૃદય કરતા વધારે અધિક મહત્વ આપ્યું છે. જ્યારે જ્યારે અટપટી અને સામે બેઠેલા સંતો હરિભક્તોના દિમાગમાં વાત ન બેસે, સિદ્ધાંતની વાત ન સમજાય, ત્યારે મહારાજે 500 પરમહંસોના સમ ખાધા છે. મહારાજે કહ્યું કે જેના જીવનમાં આવી નિષ્ઠા છે, ભક્તિ છે, ધર્મ છે, આજ્ઞા ઉપાસના દ્રઢ છે, સમજણ છે, દાસત્વ ભાવ છે, દિવ્ય ભાવ છે, એવા સંતો અને હરિભક્તો મારી નાત જાત છે અને એ મને વહાલા છે. આલોકમાં અને પરલોકમાં એની સાથે મારે રહેવું છે. સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ છે. મહારાજે કહ્યું કે જે ભગવાનનો ભક્ત, ભક્તનો ભક્ત થઈ અને ભક્તની મહિમાએ થઈ સેવા ચાકરી કરે, એવા ભક્તનો પણ હું ભક્તો છું, એવા દાસનો પણ હું દાસ છું. મહારાજના સમયની અંદર પંચાળાના ઝીણાભાઈએ, જે ગરાસદાર વ્યક્તિ કહેવાય અને જાતિમાં જન્મસિદ્ધ સ્વમાન હોય એવી વ્યક્તિએ મહારાજનું ભજન કરતા નિમ્ન જ્ઞાતિના હરિભક્તની સેવા ચાકરી કરી. એને માંદા થયા હતા કમળસિંહ વાજા. એમને પોતાના ઘેર લઈ ગયા. ત્યાં એને પોતે જાતે પગ દબાવી આપે, માથું દુખતું હોય તો માથામાં બામ લગાવી આપે, સેવા ચાકરી કરે, નવડાવે, ધોડાવે, સારું સારું બનાવડાવીને ખવડાવે. આવી સેવા ચાકરી કરી એ ભગત માંદગીમાંથી ઊભા થયા છે. અને મહારાજ એટલા દયાળુ અંતર્યામી છે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, इसके आगे क्या छुपावे जिसके हाथ में દોરી. ભગવાન અંતર્યામી છે, બધું જાણે છે, બધું જાણે છે, બધું જુએ છે, બધું સાંભળે છે. અને ભગવાનના કાનની અલૌકિક શક્તિ માટે કહેવાયું કે નાની સરખી કીડીના પગમાં ઝાંઝર બાંધ્યા હોય એનો અવાજ પણ મહારાજ પોતાના અક્ષરધામની અંદર જે કરોડો અને અબજો માઇલ દૂર છે ત્યાં પણ સાંભળી શકે છે. કમળસિંહભાઈની સેવા કરવા ટાણે એવો એક પ્રસંગ બન્યો. ઝીણાભાઈ દરબાર પોતાના મહેલની અંદર આ કમળસિંહભાઈને સેવા માટે લઈ ગયા. એક વખત એ ભગતને માથું દુખતું હતું. તે વખતે અત્યારના જેવી દવા શોધાણી નહોતી, એટલા માટે એમણે વિચાર કર્યો કે માથું દુખે છે તો ચાલો મરીને ઘસીને પછી એનો લેપ એના કપાળમાં લગાવવું. પોતાના બહેનને કહું કે બેન, આપણે ત્યાં ભગત પધાર્યા છે, એમને માથું બહુ દુખે છે, થોડા મરી હોય તો આપો. આ બહેનને એટલો બધો મહિમા નહોતો. એને થયો કે આપણે ગરાસિયા જ્ઞાતિ કહેવાઈએ, ઉચ્ચ કુળ કહેવાઈએ, રાજા મહારાજા કહેવાઈએ, આપણા બંગલાની અંદર આ નિમ્ન જ્ઞાતિના ભગતને ક્યાં લઈ આવ્યા મારા ભાઈ? ઘરમાં મરી હતા છતાં પણ એમણે મરી આપવાની ના પાડી અને કહ્યું કે આપણે ત્યાં મરી નથી. થોડા દિવસ પછી દરબાર ઝીણાભાઈને માથે દુખતું હતું અને એમના બહેનને ખબર પડી તો મરી વાટી અને ઝીણાભાઈ દરબારના કપાળમાં લગાવવા માટે એ બહેન આવ્યા ત્યારે બહેનના હાથમાંથી ઘસાયેલા મરીનો વાટકો લઈને ઘા કરીને ફેંકી દીધો.
જેના રોમ રોમની અંદર ભગવાનની ભક્તિ છે, ભગવાન જેને વાલા છે, ભગવાન જેને પ્યાર કરે છે, એવા ભક્તના માટે મેં જ્યારે મરીની માગણી કરી ત્યારે ત્યાં ના પાડીને મારા માટે મરી લઈ આવી. હાથમાં એ વાટકો લઈને ફેંકી દીધો. જા, તારી સાથે બોલે તે હરામ. આવા પ્રકારના ભક્તની ભક્તિ જોઈને મહારાજ પોતે જીણાભાઈ દરબાર જ્યારે ધામમાં પધાર્યા ત્યારે મહારાજ પોતે એને ત્યાં પધાર્યા અને એની નનામી પોતાના ખભા ઉપર ઉઠાવીને મહારાજ પોતે ચાલ્યા છે. પોતાના ભાઈ ધામમાં ગયા, એની નનામી મહારાજે ઉઠાવી નથી. પણ આવા ભક્તિવાળા ભક્ત જેના માટે ભગવાનને પ્રેમ છે, સાચી સગાઈઓ રાજ, ભક્તો વચ્ચે, ભક્તો સંતો વચ્ચે આવી પ્રકારની સગાઈ કરાવી, સગપણ કરાવ્યું, એકબીજા સાથે હેત અને પ્રેમ રાખવાની વાત કરી. મહારાજે સમ સ્વરૂપભાવની એકતાની વાત કરી. એટલા માટે પ્રેમાનંદ સ્વામી કહ્યું કે પાંચે વર્તમાન પાડે બાઈઓ ને ભાઈઓ, હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.